પોસ્ટ, શેર માર્કેટ, ગોલ્ડ, જમીન અને બેંક એફડી. હા ભાઈ, હવે બીજું કઈ બોલો. એટલી સિવાય બીજી જગ્યાએ રોકાય? યસ સર. માર્કેટમાં વ્યાજ ઉપર જાઓ. માર્કેટમાં 10%. અરે 10 નહીં 24%. આલે ઓના લીધા જ તમારે રહી ગયા. હવે કોઈ ખરું ભાઈ? ટોપ બધા આવી ગયા? કોઈની બેન ચેક પડ્યો? કોરો ચેક હશે ચાલશે. ચેક જ જોઈએ. ખાલી ચેક ડેમો માટે. ડેમો માટે. કોઈને આપવો નથી મારે ભાઈ. સાહેબ પાછો કોઈ ડેમો માટે જે કસ્ટમરના પૈડા જઈશે તમારી પાસે. વેરી ગુડ. ના આપણે ચેક આવી ગઈ. બરાબર. આ 1 લાખ રૂપિયાનો ચેક છે. કેટલાનો? 1 લાખ. બરાબર છે. હવે તમે કાઈ બોલશો નહીં, હું જે કરું એ સાંભળજો. બરાબર કે નહીં? બરાબર. બેંક એફડી સાહેબ આ 1 લાખ રૂપિયાનો ચેક મને આપી. મને ખિસ્સામાં જ આપી. મને કઈ દીધું. લાખની વાત છે આ તો. સાહેબ આ તાકાત છે LIC ની કે અમે સીધો ચેક લઈ લે. કોઈના બાપની તાકાત નહીં છે. લે છે કોઈ ચેક તો રૂપિયા લેવાની એ તાકાત નથી લોકોમાં. અમે રૂપિયા લઈએ લીધા. એ તો નો સમજો તમે એમ કહો કે ભાઈ મને કમ્પેરિઝન નોલેજ આ કમ્પેરિઝન કરી દીધી મેં લ્યો. બરાબર કે નહીં? મેં કમ્પેરિઝન કરી દીધી. કોની તાકાત હતી કે કીધું લાવો ચેક લાવો. તો દેવું પડે ને મારે. નહીં તો મને પકડે. સહી હે?